દેશના લોખંડી પુરુષ લોકશાહીના ઘડવૈયા અને ઉમદા રાષ્ટ્ર નિર્માણના પ્રખર હિમાયતી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાજ્યભરમાં જોશભેર ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે ધાંગધ્રા તાલુકાના અંકેવાડિયાથી નારીચણા સુધીની યુનિટી વોક સૂત્ર હેઠળ 10 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું। જો કે પદયાત્રાના આયોજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશેષ પ્રવચન થકી સરદાર પટેલની ઉપલબ્ધિઓને વગોળવામાં આવી અને 10 કિલોમીટર લાંબી યાત્રામાં રાજકીય આગેવાનો, પ્રશાસન અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં દરેક વિધાનસભામાં પદયાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે। આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિધાનસભામાં પણ આ એકતા યાત્રાનો કાર્યક્રમ હતો। મોટા અંકેવાડિયાથી નારીચાણા ગામ સુધીનો આ પદયાત્રાનો કાર્યક્રમ, તેમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમણા સાહેબ અને પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને સંગઠનના તમામ પ્રમુખ, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને યુવાનોએ બહુ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો। ત્યારે સરદાર સાહેબની આ એકતા યાત્રા, મોદી સાહેબનો આ સમગ્ર વિશ્વને એક સંદેશ કે આખું વિશ્વ એક બનીને રહે અને સરદાર સાહેબે જે એમના જીવનમાં કામો કર્યા છે, કામોને ઉજાગર કરવા માટેના આ કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લઈ નારીચાણા મુકામે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું છે। ત્યારે આવા કાર્યક્રમો દ્વારા મોદી સાહેબે જે દેશને સંદેશો આપ્યો છે એ બદલ હું મોદી સાહેબને વંદન કરું છું। આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં દરેક વિધાનસભામાં પદયાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે। આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા વિધાનસભામાં પણ આ એકતા યાત્રાનો કાર્યક્રમ હતો। મોટા અંકેવાડિયાથી નારીચાણા ગામ સુધીનો આ પદયાત્રાનો કાર્યક્રમ, તેમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમણા સાહેબ અને પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને સંગઠનના તમામ પ્રમુખ, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને યુવાનોએ બહુ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો। ત્યારે સરદાર સાહેબની આ એકતા યાત્રા, મોદી સાહેબનો આ સમગ્ર વિશ્વને એક સંદેશ કે આખું વિશ્વ એક બનીને રહે અને સરદાર સાહેબે જે એમના જીવનમાં કામો કર્યા છે, કામોને ઉજાગર કરવા માટેના આ કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લઈ નારીચાણા મુકામે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું છે। ત્યારે આવા કાર્યક્રમો દ્વારા મોદી સાહેબે જે દેશને સંદેશો આપ્યો છે એ બદલ હું મોદી સાહેબને વંદન કરું છું। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।